જ્યારે બગદાણાની બબાલ થઈને ત્યારે નવનીતભાઈને સાથ આલનારા ભાજપના હતા બધા ધારાસભ્યો, ખબર હોય તો. અને નવનીતભાઈ આખું ગોળ ચક્ર રચીને પાર્ટી બદલી નાખી કોંગ્રેસમાં, બરાબર. અને પાછા ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી કે ફોન નહીં ઉપાડતા કે, અને અત્યારે એવા માફીવાળો વિડીયો બનાવ્યો નવનીતે. તો નવનીતને કંઈ આવું ના કરીશ. સાથ સહકાર સપોર્ટે બધા ભાજપના નેતાઓએ જ તને આપ્યો છે. તો અત્યારે તો કોંગ્રેસમાં ચમડું પહેરી ગયો. હે, કોંગ્રેસમાં ના તાર જવું જોઈએ, કારણ કે તું સમાધાન કરવા માટે ત્યારે કોઈ નહોતું તારે હારે. બધા જ આખો કોરી સમાજ તારો હતો. અને બધા કોરી સમાજના જે આગેવાનો હતા ને બધા ભાજપના હતા. સામેવાળી પાર્ટી પણ ભાજપની હતી, બરાબર. સાથ સહકાર સપોર્ટ આલીને જયરાજ આહીરને જેલમાં ગળાવનારા કોણ? ભાજપના હતા એ બધા. ત્યારે અત્યારે નવનીતભાઈ પહેરી ગયા કયા આગળ? કોંગ્રેસમાં. પોતું મારી દીધું ને, પણ પહેલાં એ ખબર તો હતી, બરાબર ને. અને ખનિજ ખાતાની અંદર તમારી ચોરી થઈ, કોણ કોણ શું કર્યું પકડાઈ ગયા એ બધાય, બરાબર છે. તો તમારે આવું ના કરવું જોઈએ ને. હે, તો કાલ ઉઠીને કોઈ તમને પૂછશે, ભાજપના નેતા પરસોત્તમભાઈ સોલંકી, બરાબર. અને અહીંપાઈ માયાભાઈ આહિર ભાજપમાં હતા, તોય સમાધાન તમારું કમ્પ્લીટ રેડી થઈ જાઓ, વરઘોડો પણ નીકળી ગયો, બરાબર ને. તો પછી તમારે અહીં પગલું ભરી દીધું. તમે કેવું લાગ્યું છે પબ્લિકને? અને તમે માફીવાળો વિડીયો બનાવી દીધો. અને તમે પાછા એમ કહેતા હતા કે પરસોત્તમભાઈ સોલંકીને બાપજીને શું કહેતા કે મારો કોલ રિસીવ નહીં કરતા. એવાય ના હોત ને તો તમે ગયેલા હતા. કોઈ તમને સાથ સહકાર સપોર્ટ ના હાલત, બાપજીને ના હોત તો. અને પિન્ટુ કોરી ના હોત તો તમને સપોર્ટ ના હાલત પાછા. પિન્ટુ કોરીએ ખાસ કરીને તમને બહુ સપોર્ટ આવ્યો. અને તમે આખી પાર્ટી બદલી નાખી. માણસને ફરતો વાર નહીં લાગતી, સમજી લેજો. પાર્યા ઉંદર પોક કાતરે. નકર બગદાણાની બબાલમાં થપથપાટી બહાટી બોલાડેલી કોને? બાપજી. અને અત્યારે નવનીત બારડિયાએ પલટો મારી દીધો. માફીવાળો વિડીયો પણ એને બનાવી દીધો. માફ કરજો, એ રીતે કંઈ માફીવાળો વિડીયો બનાવ્યો છે. મેં જોઈ લો, તમારો વિડીયો આવેલો હોય જોયો, પણ પાર્ટી ફરી ગઈ છે. હવે કશાય કામની તો છે નહીં, રહી નહીં. સારું, તમને ગમ્યું એ સારું ગમ્યું, બરાબર. તમને જેટલા સાથ સહકાર સપોર્ટ આપનારા કોંગ્રેસના તે દિવસ હતા એટલું જરા વિચારીને કરજો કામ. તો પછી તમને વોટિંગ મળે તોય ખૂબ ખૂબ ધન્યવાદ, તમે જીતો તોય ખૂબ ખૂબ ધન્યવાદ. જોઈએ હવે રિઝલ્ટ કેવું આવે છે તે, નવનીતભાઈ. પણ તમને પણ ખોટું મગજમાં તો લાગ્યું તો હશે કે કોરી સમાજ આપણો બધે જ આગેવાનો જેટલા હતા એ બધા જ ભાજપના હતા, બરાબર છે. તો ભાજપની ટિકિટ તમને નથી મળતી, તો ભાજપ માટેનું કંઈક કરવું હતું ને. હે, તમારા મનની અંદર એવું વિચાર તો આવ્યો હશે. પણ ભલે જે થયું થયું, ભગવાન જે કરે સારા માટે કરતા હોય. હું એમ નહીં કહેતો કે તમે ભાજપમાં જ ટિકિટ લઈ લો એમ, નવનીતભાઈ. તમને મનની ગમતી વાત છે, બરાબર છે. અને તમે જીતી પણ જશો એવું પણ લાગી રહેશે, એવા આશીર્વાદ આપણે આ લઈએ. એવું કંઈક તમારી વિશે ખરાબ નથી માનતા, પણ જે આગલા પહેલાંના તમે વિડીયો તમે જુઓ ને તો બધા જ ભાજપની પાર્ટીઓએ થઈને તમને સાથ સહકાર સપોર્ટ આપ્યો છે, બરાબર. એ અમને લાગે કે સારું આટલું બધું સાથ સહકાર સપોર્ટ આલતા માણસ ફરી જાય, એવો તો વિચાર થાય ને અમારે. અમે કે નાના કલાઓ નથી. પરસોત્તમભાઈ સોલંકી, બિજરાજ સોલંકી, બાપજી, પિન્ટુ કોહલી અને ઘણા બધા આગેવાનો એટલે સુરતના આવેલા, વાપીના, વલસાડના, ડાંગ જિલ્લાના, બરોડાના, એક જિલ્લાની અંદર આંદોલનો કરેલા. વિચાર કરો, એ બધા ભાજપની પબ્લિક જ હતી. પરસોત્તમભાઈ સોલંકી બાપજીનો કોલ આવ્યો, ઉઠાયો, મેન્ટલ થઈ ગઈ સોલ્વ. અને પાછા તમે એમ કહો છો કે પરસોત્તમભાઈ સોલંકી બાપજી કોલ ઉઠાવતા નથી, તો ચૂંટણી વિશે ના ઉઠાવે. એ ભાજપનો કાર્ય કરતો માણસ છે અને તમે જોડાયા કોંગ્રેસમાં. હવે મેન્ટલ તો સોલ્વ થઈ ગઈ એક કોલની અંદર. ભાઈનો આવ્યો કોલ એટલે આખી મેન્ટલ તમારે સોલ્વ થઈ ગઈ, એટલે તમે પૂરી વાર્તા કહી નાખી,
વાહ કલેજા વાહ! જો ચાલ ચલગત રમી કાઢવાની હો ને. ભલે જીતજો, સાથ સહકાર સપોર્ટ હાલશું. જીતવા માટે સાથ સહકાર નવનીતભાઈ તમને અમે હાલશું, બધા હાલશું. પણ સામેવાળી પાર્ટી કોણ ઉમેદવારમાં ઊભી છે એ પાછું આપણે જોવું પડે. બરાબર, જયરાજ આહિર સામે તમે લડજો તો અમને ગૌરવ થશે કે ના લડ્યા ને જીત્યા. બરાબર, આહિર સામે તમે ફોર્મ ભર્યું, જીતજો એવી આશા અમે પણ રાખીએ છીએ. અને બધાએ તમામ મિત્રોને એમ કહું છું કે નવનીતભાઈને વોટ બોટ આપજો અને જીતાડજો. બરાબર, તો પછી આપણે મજા કરશું એમ. સાથ સહકાર સપોર્ટ તો તમને આલ્યો એટલે અમારે આપવાનો જ છે. આ તો કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી કે હાવેનાવાળા, બરાબર, એ બધા જ તમારામાં હતા. એવું કંઈક તમારે કંઈ ભાજપ વચ્ચે ખોટું બોલ્યું, કોંગ્રેસ વચ્ચે ખોટું બોલીએ, બીજી પાર્ટી વચ્ચે ખોટું બોલીએ, એવું મારું ધ્યેય નથી મારે. પણ મારે તો એટલું જોવાનું હતું. પણ નવનીતભાઈ તમારે જરા વિચારવા જેવું હતું કે પરસોત્તમભાઈ સોલંકી ભાજપનો કાર્યકર્તા માણસ છે, બાપસી ભાજપનો કાર્યકર્તા માણસ છે, અહીંપા આહિર બધા છે ને ભાજપના હતા. માયાભાઈ આહિર ભાજપનો કાર્યકર્તા વાત એવો છે, બરાબર છે. પછી જયરાજ આહિર એ પણ ભાજપમાં હતો. તમે ફોર્મ ભર્યું એટલે આમ ડિપ્રેશનની અંદર ભરી દીધું, સારું કહેવાય. અને હામો જયરાજ આહિર હશે એ ભાજપનો હશે અને આપણે છે કોંગ્રેસમાં. તો કોંગ્રેસવાળાએ પલટોમાં આવી દીધો તમારી જોડે. હે, સારું કહેવાય. તમે જે તમારા બુદ્ધિથી લડતા હોય તો સારામાં સારું કહેવાય. અમે પણ તમને સાથ સહકાર સપોર્ટ તો આલશું જ. તમે એમ ના માનતા કે કોઈ કોરી સમાજ તમને સાથ સહકાર સપોર્ટ નહીં આલે. તો હાર જીતનું તો રહે જ. હાર જીત તો રહેવાની આપણે બધાને. તો જ મજા આવે ચૂંટણી લડવાની. બે બે પક્ષ જીતે જ કાયમ માટે. એ ટિકિટો ઉલાડવાનો વારો આવે. ટિકિટો તો કોઈ બી લખીને ઉલારે જીતી જાય એવું નહીં. પણ આની અંદર રસાકસી આવશે. નવનીત બાલદિયાને કે આની અંદર બગદાણાની બબાલ થયેલી ને એ જ રીતે રસાકસી આવશે. બરાબર, નવનીતભાઈને જેને મારવામાં આવેલો ત્યારે બચાવવામાં કોરી સમાજ આખો આંદોલન કરી નાખેલું. વિચાર કરો, 13 જણને જેલમાં ઘાલ્યા જયરાજ આહિર હંગાત અને 14મો હોય પકડી લીધું હોય. એસઆઈટી ટીમે જેટલી રચના રચીને બધું ન્યાય તમને લઈ આવ્યો. તો તમે કહો છો કે નવનીતભાઈ તમે એમ કહી રહ્યા છો કે પરસોત્તમભાઈ સોલંકી, હીરા સોલંકી છે એ કોલ નથી ઉપાડતા. આ મેન્ટલની અંદર ન ઉપાડે. કેમ કે આ ચૂંટણીનો છે મુદ્દો અને ભાજપના કાર્યકર્તા છે માણસો. અને તમે ફોર્મ ભરી રહ્યા છો કોંગ્રેસમાં ભરી દીધું. બરાબર, ખોટું લાગે તો માફ કરજો. જે હતું તે મેં જણાવ્યું છે. સાથ સહકાર સપોર્ટ ફૂલ મળશે. કોઈ ટેન્શન લેતા નહીં નવનીતભાઈને કંઈ. બધે જ આગેવાનો તમારા જ છે, તમારા રહેશે. બાકી ફરતા નહીં. બરાબર, કોંગ્રેસમાં આવીને ભાજપમાં પહેરવાની કોશિશ કરતા નહીં. એમ તમારી ઈચ્છા આવું હોય તો છૂટી વેલકમ છે. જય માતાજી, જય રાજપૂતાણા, જય સનાતન. વિડીયો લાઇક ને શેર ને સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને યુટ્યુબની અંદર વિડીયો આ તમે જોતા હોય તો એક લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અવારનવાર નવા વિડીયો લઈને હું આવું છું. કાયમના બ્લોગ બનાવું છું એટલે નવા વિડીયો હવે મળશે કાયમ બધી મેન્ટલોના. બરાબર ને. તો જય જવાન જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય.